નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર. વાઘોડિયા મુકામે આવેલ પારુલ યુનિવર્સિટી ખાતે ટેક એક્સપો 2025 યોજાયો. યુનિવર્સિટીના જુદા વિભાગો માટે વાઘોડિયા મુકામે આવેલ પારુલ યુનિવર્સિટી ખાતે ટેક એક્સપો આયોજિત કરાયો હતો, જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું. 2 દિવસના આ એક્સપોમાં આધુનિક ટેકનોલોજી દ્વારા વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવા માટે 370 જેટલા પ્રોજેક્ટ શ્રેણી રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ટીમો દ્વારા ટોલ પર તેમના પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પારુલ યુનિવર્સિટી દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓ શાળાઓના 1500થી વધુ લોકોને ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. રિપોર્ટર રાજુ મંસૂરી, શિરોડ સમાચાર ન્યૂઝ, વાઘોડિયા. આ ટેક એક્સપો 2025નું આયોજન જે પારુલ યુનિવર્સિટીના માધ્યમથી કરવામાં આવ્યું છે, આ ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ એક્ઝિબિશન છે. અહીંયા 400થી વધારે પ્રોજેક્ટ્સ આવ્યા છે, 250થી વધારે મોડલ્સ છે અને છોકરાઓએ 130+ ચાર્ટ્સ તૈયાર કર્યા છે. આ એક એવું ભવ્ય પ્લેટફોર્મ છોકરાઓને પૂરું પાડવામાં આવે છે કે જ્યાંથી અહીંયાથી એમનો પ્રોગ્રેસ ચાલુ થાય છે. આ પ્રી ફાઇનલ અને ફાઇનલ યરના છોકરાઓ માટે છે, જે લોકો પ્રોજેક્ટ એમને ડિસ્પ્લે કરી રહ્યા છે. પ્લસ આમાં તમને ખાસ એમાં એવું છે કે જે આ ઇન્સ્પિરેશન છે આવનારા બાળકોના આવનારા પેઢી માટે, કે અત્યારે સ્કૂલના 1500થી વધારે છોકરાઓ સ્કૂલ વિઝિટ કરી છે અને અહીંયા અમારા ભણતા 40,000 છોકરાઓ જે પારુલ યુનિવર્સિટીમાં છે અત્યારે 56,000, એ લોકો પણ આ બધા પ્રદર્શનનું અને એક્ઝિબિશનનો લાભ લેવાના છે અને એ લોકો ઇન્સ્પિરેશન મળશે કે ભવિષ્યમાં આવા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ કરે અને મેક ઇન ઇન્ડિયા, જે આપણું માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે સપનું છે એ સાકાર કરવા અમે લોકો જઈ રહ્યા છે. આ છેલ્લા 15 વર્ષથી કરવામાં આવી રહ્યો છે પ્રોજેક્ટ. એક મિનિટ, હું આ કાઢી નાખજો, હું પૂછ્યો ભાઈ આપણે કેટલે. હલો, બકવાના ઉમા વિદ્યાલય તરસાલી વડોદરાથી પારુલ યુનિવર્સિટીમાં જે ટેક્સ એક્સપો 2025નું જે આયોજન કર્યું છે, આ કાર્યક્રમ એવું કહી શકે કે જેટલા એમને જે મોડલ્સ છે એ જનરલી AI બેઝ મેટાનું, ત્યાર પછી સાયબર સિક્યોરિટી સાથે સંબંધિત જે પ્રોજેક્ટ છે બધા તેના પર છે. અને જે ન્યૂ એડવાન્સ ટેકનોલોજીસ જે ડેવલપ થઈ રહી છે કાં તો ઇન ફ્યુચર આપણને ક્યાંક જોવા મળશે, તો એ ટેકનોલોજીને સંબંધિત ઘણા બધા પ્રોજેક્ટ્સ અહીંયા મૂકવામાં આવે છે. અને ઘણી વિદ્યાર્થીઓ કે જે લોકો વિઝિટર્સ જે આવી રહ્યા છે એમને ઘણી સારી એવી જાણકારી એ લોકો તરફથી, એટલે કે જે વિદ્યાર્થીઓ છે જેમને આ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે એ લોકો સારી ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. તો એક વિદ્યાર્થીઓ માટે કે જે નવી ટેકનોલોજી છે એને જાણવા માટેનો એક સારામાં સારો એક કાર્યક્રમ પારુલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને એ બહુ ઘણી સારી બાબત છે કે જેથી વિદ્યાર્થીઓને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ એક્સપોઝર મળી રહ્યું છે. તો હું પારુલ યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ છે એને બધાને થેન્ક યુ પણ કે આભાર માનું છું કે એ લોકો આ પ્રકારનું એક આયોજન કર્યું છે. नमस्ते, मेरा नाम रसना पटेल है और मैं एक कोऑर्डिनेटर हूँ टेक्निकल इवेंट सेल पारुल यूनिवर्सिटी में. आज हमारे यहाँ टेक एक्सपो है 2025. सो यहाँ पे बहुत सारे स्टूडेंट्स हैं जो कि बहुत इनोवेटिव प्रोजेक्ट्स लाए हैं एंड सभी स्टूडेंट के बहुत ही अच्छे आइडियाज़ हैं जो मुझे आज गाइड करने का, उन्हें विज़िट करने का और उनसे भी बहुत सारी नई टेक्नोलॉजीज़ जानने का मौका मिला है. सो मैं थैंक यू करना चाहूँगी टेक्निकल इवेंट सेल और पारुल यूनिवर्सिटी को, जो मुझे एज अ कोऑर्डिनेटर यहाँ पे वर्क करने का मौका मिला. थैंक यू सो मच. મારું નામ ગોહિલ જીનલ ચંદ્રસિંહ છે. અમે તરસાલી ઉમા વિદ્યાલય વડોદરાથી અહીંયા પારુલ યુનિવર્સિટીમાં એક્ઝિબિશન માટે આવેલા છે. અહીંયા અમે જ્યારે પારુલ યુનિવર્સિટીમાં આવ્યા ત્યારે અમને ખૂબ જ સુંદર બધી વસ્તુઓ દેખવા મળી છે. અહીંયા ખૂબ જ સુંદર આયોજન છે. અહીંયા રોબોટિક્સ IQ વિશે અમને જાણકારી આપવામાં આવી રહી છે અને આ જગ્યા ખૂબ જ સ્વચ્છતાવાળી છે. હાય, વેરી ગુડ આફ્ટરનૂન. મારું નામ અવિનાશભાઈ છે. હું અમદાવાદમાં એક કંપનીનું CEO છું અત્યારે, ઇનોવિંગ્સ ગ્રુપ ઓફ કંપનીઝ. આપણા ત્યાં વી આર ઇન્ટુ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ઓફ ફાર્માસ્યુટિકલ. વી આર ઇન્ટુ ઇનોવેટિવ ટોયઝ એન્ડ બ્રાન્ડિંગ એન્ડ કન્સલ્ટિંગ ઓલ્સો. સો આજે મને એક ઓપોર્ચ્યુનિટી મળી અહીંયા આવીને સ્ટુડન્ટ્સને એઝ એ જ્યુરી પ્રોજેક્ટ્સ માટે ઇન્ટરેક્ટ કરવામાં. એન્ડ આઈ ફીલ ઇટ્સ એ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી બિકોઝ મેં જોયું કે અહીંયા જે આઈડિયેશન છે દેટ કમ્સ ફ્રોમ એ સ્ક્રેચ એન્ડ વેરી વેરી રો. એટલે જેવા આવા જે ઇનોવેટિવ આઈડિયાઝ હોય એ આવા સ્ટુડન્ટ્સને બહાર આવી શકે છે. અને હું એકચ્યુઅલી
ઇટ્સ થેન્કફુલ ટુ ધ કોલેજ એન્ડ યુનિવર્સિટી લાઈક પારુલ જે આ લોકોને આ પ્લેટફોર્મ આપે છે કે એક આઈડિએશનથી પ્રેક્ટિકલ કઈ રીતે આ બિઝનેસ આઈડિયામાં કન્વર્ટ થઈ શકે છે. So I think that will contribute a major part when a youth comes with an idea and they convert into a final outcome. So thanks for the Tech Expo giving this opportunity so that we have visited this opportunity. Thank you so much. Have a good day.